હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને અમે પણ મજામાં જ છીએ. બધાને જય રામાપીર, જય માતાજી. આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજે મેં વ્લોગ ચાલુ કર્યો છે બપોરે 12 વાગ્યા. તો કેટલા વાગ્યા ઘડિયાળમાં? 12 વાગ્યા છે. 12 વાગ્યા વ્લોગ ચાલુ કર્યો છે, પણ આપણે કોમેડી થોડી કાંક મથે છે. આખા રીંગણાનું શાક બનાવવાનું છે. જો એ મથે થઈ ગયું. આખા રીંગણાનું ને આખા બટેટાનું શાક બનાવવાનું છે. આખા રીંગણાનું આખા બટાટાનું શાક અને પાછું ભરીને બનાવે છે. ભરીને આખા બટેટાનું આખા રીંગણાનું ભરીને શાક બનાવવાનું છે. ભરીને શાક બનાવવાનું છે. આવી રીતનું કંઈક તૈયાર કર્યું. આ બધું શું છે? આવડું આવે છે. એ છે જો ચટણી ને એવું નાખ્યું છે, એમાં ચણા લોટ ને બધું, અને એમાં માંડવી ખાધી છે. માંડવી નાખવાની, બધો મસાલો તૈયાર કર્યો છે. ભરવા માટે મસાલો છે. જો આવી રીતનો મસાલો તૈયાર કર્યો છે ભરવા માટે. રીંગણા બટાટાનું ભરીને શાક બનાવે છે. આપણે જોઈએ કેવું બનાવે છે. કેવું બને છે આપણે જોઈએ. હા, સરસ બને. સરસ બનાવજો. આમ કલરમાં આવે, ખારું ન થઈ જાય. કેવું બરાબર ને તમારે? ક્યારેક મીઠું વધી જાય. ક્યારેક મીઠું છે ને વધી જાય એટલે ખારું કરી નાખે. એવું ન થાય. કાંઈ વાંધો નહીં. આવી રીતના જો રીંગણા સરસ મજાના મળી સૌ કાપવા. અને કાન જરા જરા કાઢી નાખવાના, બીજી જરા કાઢી નાખવાના. ડીટીના કાનના કર્યા હોય ને શાક તો બહુ મસ્ત મીઠું થાય. કાન આપણે એક દી નકરા આવો. રીંગણાના કાનના શાક બનાવવાનું છે. રીંગણાના કાનનું જ આવું. કાંઈ વાંધો નહીં, એક દી આપણે રીંગણાના કાનનું બનાવશું શાક. તો મસ્ત થાય. શું કેવું તમારું? કોમેન્ટ કરજો. બધા મસ્તનું થાય ને? હવે રીંગણાના કાનનું શાક બનાવ. હા, મસ્તનું બને. મીઠું જેટલું લાગે. ચાલો, થોડી આવી રીતનું કાંઈક તૈયાર કરે છે ને. હવે જરાક તૈયાર કરી વાળો પછી પાછું જરાક ઉતારી હું જેવું તારું થોડું બરાબર ને? હા, વાર તો લાગે ને પણ. હા, હાલો તો આવી રીતનું તૈયાર કર્યું છે. રીંગણા સુધારી બરાબર પેલો અંદર મસાલો ભરવાનો ચૂંદો અને બધું આવી રીતનું તૈયાર સરસનું કર્યું છે. રીંગણા ભરવાનું કામકાજ ચાલુ છે. આવી રીતના આખા ભરીવાળા છે મસાલાના. સરસ મસ્ત. આવી રીતનું આખા રીંગણાનું શાક બને. કેવી મજા મજા આવી ગઈ. આમાં ભાખરી બનાવે છે કે રોટલી? હવે રોટલી આલે ભાખરી થોડી ભાખરી બનાવી નાખવાની. ભાખરી બનાવે ને મજા આવે. ભાખરી તોડીને ખાવામાં ભાખરી મજા આવે. આની આરે રોટલી મજા આવે. એવું હોય તો ભાખરી શેમાં આવે? આખી ડુંગળીનું શાક હોય ને એમાં ભાખરી આવે. એવું થાય. મસ્ત બનાવો. મરસા ને રીંગણા ભૂલાઈ ગયું. આવું થાય. તમે શું થઈ નાખ્યું? બરાબર ને? ક્યાં ભૂલી જતા? ભૂલાઈ ગયો. રીંગણા ને બદલે મરસા થઈ ગયું. ઘટવાનું તારે શું નો કટાઈ રહ્યા. મોટા રીંગણા ભરાઈ ગયા. ચાલો તો આપણે શાક મૂકવાની તૈયારી કરી નાખીશું. જો રીંગણા ભરાઈ ગયા સરસ મજાના. અને એટલે જો કુકરમાં તેલ મૂકી દીધું. ને આ બાજુ એટલું પાણી તૈયાર કરવાનું છે. એટલું પાણી નાખવાનું છે. કેમ કે કુકરમાં શાક મૂક્યું એટલે પાણી થોડુંક જ નાખવાનું હોય આખા રીંગણામાં. એટલે સડી જાય. આવી રીતનું બનાવીશું. સરસ તેલ આવી ગયું છે. આ બધું તૈયાર કરી નાખ્યું છે આપણે.
તો આપણે હવે આને સરસ હલાવી નાખીશું કે ચમચે ન હલાવે ચમચે હલાવી તો આપણે સુંદર સરસ મજાનું ઓલું થઈ જશે તો થોડીક વાર ઢાંકી દેવી થોડીક વાર તેલમાં ચડવા દેવી પછી આપણે પાણી નાખશું થોડીક વાર તેલમાં ચડી જાય પછી ત્યાં લગીનમાં આપણે લોટ બાંધી વાળી ઘઉંની રોટલી બનાવવાની છે તો લોટ બાંધીને તૈયાર કરી વાળી ચાલો જો તેલમાં સરસ મજાનું ચડી ગયું છે તો આપણે એમાં થોડુંક પાણી નાખી દેવી કેમ કે તેલમાં ચડી ગયું છે એટલે થોડુંક આપણે પાણી નાખી દેવી તો આટલું પાણી નાખવાનું થોડોક સુંદર વધ્યો હતો ને એ પણ આપણે ઓગાળીને અંદર નાખી દીધું એટલે જો આવી રીતનું જો થઈ ગયું સરસ જો થઈ ગયું ને સરસ તો સરસ શાક મૂકી દીધું છે આપણે તો આપણે ચાલો હવે આપણે રોટલી બનાવી નાખીએ તો રીંગણાનું શાક તો બની જશે મસ્ત મસ્ત અને એ બધું છે તો રોટલી ચાલુ છે રોટલી બનાવવાનું કામકાજ ચાલુ છે હાલો જો રોટલી ચડી જાય આખા રીંગણાનું શાક રોટલી આખી તાવડીમાં થાય ને એનો રોટલો કહેવાય એને રોટલી કહેવાય બરાબર ને બરાબર છે દાદા ભણીને આવ્યો છે એને આપણે તેડવા વહી ગયા હતા એવું છે હજી 12:30 વાગી ગયા હવે તો હાલો ફટાફટ બના દો રોટલી કેટલી બનાવી છે તો આખા રીંગણાનું શાક બની જશે ઠંડી છાશ લાવો ઠંડી છાશ લીંબુ લે લીંબુ લાવો લીંબુ મસ્ત શાક બન ગયા હે તો જીગર દાદા હાથ આડા રાખો હાથ કેમ આડો રાખે છાશ ઠંડી છે બરફ નાખો ચાલો 12 વાગ્યે ઓલોક ચાલુ કર્યો હતો ને 1 વાગે પૂરો કરી દીધો એટલે ઓલો કંઈ કરી દીધી આખા રીંગણાનું શાક કેવું બન્યું છે બધા